Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશમાં ચેપ્ટર 4 માય એલ્ડર બ્રધર ની આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે એનો પાર્ટ 2. કુલ એમાં કેટલા પાર્ટ હતા? તો કે 3 સીન હતા. સીન 1, સીન 2 અને સીન 3. માય એલ્ડર બ્રધરની વાત કરીએ છીએ આપણે કે મારો મોટો ભાઈ કોણ હતા? તો કે ભૈયા અને મુન્ના. ભૈયાની ઉંમર કેટલી હતી? તો કે 14 વર્ષની અને મુન્નાની ઉંમર હતી 9 વર્ષની. બેની ઉંમર વચ્ચે 5 વર્ષનો તફાવત હતો, પણ બંનેના ભણતર વચ્ચે સ્ટાન્ડર્ડ વચ્ચે 3 વર્ષનો તફાવત હતો. ફોર એક્ઝામ્પલ, મુન્ના 5th સ્ટાન્ડર્ડમાં હોય તો ભૈયા 8th માં હતા. ઓકે, તો અહીંયા સુધી સીન 1 આપણે જોઈ ચૂક્યા છીએ કે સીન 1 માં શું આવે છે? તો કે ભૈયા છે એ હંમેશા ભણવા પ્રત્યે ध्यान આપે છે. ભલે એ એવું માને છે કે ફાઉન્ડેશન આપણું મજબૂત હોવું જોઈએ, આપણો બેઝ મજબૂત હોવો જોઈએ. જે આપણે ભણી રહ્યા છીએ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એ બેઝ આપણો મજબૂત હોવો જોઈએ એવું ભૈયા માને છે. જ્યારે મુન્ના શું કરે છે? તો કે એ હંમેશા રમત રમવામાં જ પોતાનો સમય પસાર કરે છે, મિત્રો સાથે ગપસપ કરવામાં અને હસી ઠિઠોલી કરવામાં જ પોતાનો સમય વ્યતીત કરે છે. ભૈયા આને સ્કોલ્ડેડ એટલે કે ખીજાય છે અને કહે છે કે તું થોડુંક ભણવા તરફ ધ્યાન આપ. ત્યારે મુન્ના કહે છે કે હું ભણતો નથી તો પણ મારું રિઝલ્ટ તો સારું આવે જ છે. હવે આપણે સીન 2 તરફ જઈએ છીએ. એ પહેલા ન્યુ વર્ડ્સ થોડા જોઈ લઈએ. સીન 1 નો આપણે રીકેપ કરી લીધો. હવે ન્યુ વર્ડ્સ. પ્રાઉડ એટલે અભિમાન, સ્ટુપિડ એટલે મૂર્ખ, એક્ઝામિનર્સ એટલે નિરીક્ષક એટલે કે જે સુપરવાઇઝર હોય, બરોબર, એ સુપરવાઇઝર હોય. પણ જે તમારું પેપર કાઢ્યું હોય અને પેપર જે તપાસે, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનું પેપર કોણ તપાસે? તો કે ધવલ સર તપાસે, તો એ તમારા એક્ઝામિનર થયા. એલ્સ એટલે એના સિવાય, અપસેટ એટલે ઉદાસ અથવા બેચેન, જેન્ટલર એટલે માયાળુ, જેન્ટલ ઉપરથી જેન્ટલર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા બેની છેડે ઈઆર લાગ્યો છે, નોટી અને નોટીયર, આઈઈઆર લાગ્યો છે. શું કામે? તો કે આ છે ઈ કમ્પેરેટિવ ડિગ્રી છે. આપણે આગળ અભ્યાસ કરીશું કે પોઝિટિવ ડિગ્રી હોય તો એક્ઝેક્ટિવ એટલે વિશેષણનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે વિશેષણના છેડે ઈઆર મૂકવામાં આવે છે, પણ છેલ્લો અક્ષર વાય હોય અને એની પહેલા કોઈ વ્યંજન હોય તો વાય નો આઈ કરી અને ઈઆર લાગે છે, જે આયા છે નોટિયરમાં. ગ્રેબ એટલે પકડવું, અશેમ એટલે શરમ અનુભવવી, રિયલાઇઝ એટલે સમજાવવું, વિઝડમ એટલે સમજદારી, એક્સપ્લેન વિસ્તૃત માહિતી આપવી, ફોલ એટલે પડવું અને સિક એટલે બીમાર એટલે કે માંદા પડવું, હક્સ એટલે કે પ્રેમથી ભેટવું, લવિંગલી એટલે કે પ્રેમપૂર્વક ભેટ કરવી, વોચ નજર રાખવી, ધ્યાન દેવું. આપણે કહીએ ને, આપણે સામાન્ય રીતે એવો શબ્દ વાપરીએ, વોચ એટલે જોવું. ટીવી જોઈએ તો આપણે શું કહેવાય? વોચિંગ ટીવી. અમે ટીવી જોઈ રહ્યા છીએ. વી આર વોચિંગ ટીવી. અમે ટીવી જોઈ રહ્યા છીએ. તો અહીંયા વોચનો મતલબ થાય જોવું, પણ આ વોચ રાખવી એટલે કે એના ઉપર ફોકસ કરવું, ધ્યાન દેવું, એ શું પ્રવૃત્તિ કરે છે એનું ઓબ્ઝર્વેશન કરવું. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. કોઈ કાર્ય તમને સોંપ્યું હોય તો આપણે તમને કહેવામાં આવે કે તમારી આ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર. કોઈ કાર્ય સોંપ્યું છે, આ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ તમારો તૂટવો ન જોઈએ, એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. કોઈ સ્કૂલની પ્રોપર્ટી હોય એને ડેમેજ ન થવું જોઈએ તો એ તમારી રિસ્પોન્સિબિલિટી છે એટલે કે જવાબદારી છે. હવે આપણે સીન 2 તરફ જઈએ. The final exams are over and the results are out. સ્કૂલની ફાઇનલ એક્ઝામ પૂરી થઈ ગઈ અને હવે રિઝલ્ટ આવી રહ્યું છે. ભૈયા, I have failed once again. ભૈયા કહે છે હું ફરીવાર નાપાસ થયો. મુન્ના, oh but ભૈયા, I have passed and topped my class. Now there is only 2 years difference between us. હવે મુન્ના શું કહે છે કે હું તો પાસ થઈ ગયો, તમે ફેલ થયા. હું પાસ થઈ ગયો ને હવે આપણી વચ્ચે કેટલો તફાવત રહ્યો? હવે 2 વર્ષનો તફાવત રહ્યો. યાદ કરો છો વિદ્યાર્થી મિત્રો, શું કેમ 2 વર્ષનો તફાવત રહ્યો? ઉંમર તો 5 વર્ષના ફેર છે. મુન્નાની ઉંમર 9 વર્ષ છે, ભૈયાની 14 વર્ષ, પણ બંનેના ભણતર વચ્ચે 3 યર્સનો ફેર હતો. આપણે સીન 1 માં જોયું હતું.
હવે સીન 2 માં તો કે રિઝલ્ટ આવે છે, પરીક્ષા પૂરી થાય છે અને શું રિઝલ્ટ આવે છે તો કે ભૈયા ફેલ થાય છે, એટલે તો ઈ 8 ને 8 સ્ટાન્ડર્ડ માં જ રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે જોયું તો એમ કે મુન્નો 5th માં છે તો ભૈયા 8 માં છે, તો બે વચ્ચે 3 નો ફેર છે. હવે ભૈયા ફેલ થાય છે તો 8 ને 8 માં જ રહેશે અને મુન્નો પાસ થાય તો 5 માંથી 6 માં આવે છે. તો હવે કેટલા વર્ષનો તફાવત રહ્યો બે વચ્ચે? 2 યર્સનો. કેટલા વર્ષનો મિત્રો રહ્યો? 2 વર્ષનો. ભૈયા બટ માય ડિયર બ્રધર ડોન્ટ બી સો પ્રાઉડ, પણ તું અભિમાન ન કર મારા વહાલા ભાઈ. You have passed only one class and you think that I am stupid and you are smart. તે એક વર્ષ પાસ કર્યું છે તો એનાથી તું એવું ન વિચાર કે હું સ્ટુપિડ. ભૈયા કહે છે કે હું મૂર્ખ છું અને તું કેવો છો? સ્માર્ટ, હોશિયાર છો. Once in a while in a ગુલી ડંડા game you might get lucky and hit a goal. એકવાર ગોલી ડંડાની ગેમમાં તમારા પેજ ઉપર 67 ઉપર તમને ગોલી ડંડાનું ચિત્ર હશે. તો એકવાર ગોલી ડંડાના ખેલમાં લકીલી યુ માઇટ ગેટ લકીલી એન્ડ હિટ અ ગોલ. તમને જે નિશાન પાડવામાં કીધું હોય એ નિશાને તમારું સદનસીબે પહોંચે. બટ ધેટ ડઝ નોટ મીન, પણ એનો મતલબ એ નથી કે યુ હેવ માસ્ટર્ડ ધ ગેમ. યુ હેવ માસ્ટર્ડ ધ ગેમ એટલે કે ગિલ્લી ડંડાની ગેમમાં તું માસ્ટર છો. એકવાર તારો બોલ છે નિશાને લાગી જાય તો તારે એમ નથી સમજવાનું કે તું એમાં માસ્ટર બની ગયો. યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ. તારે જીવનમાં સફળ બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. when you have to study a subject like algebra or geometry, જ્યારે તું આગળના ધોરણમાં એટલે કે 5th અને 6th જે પ્રાઇમરી લેવલ છે, માધ્યમિક લેવલમાં આવીશ ક્લાસીસમાં, ત્યારે તું જે સબ્જેક્ટ ભણીશ algebra એટલે બીજગણિત અને geometry એટલે ભૂમિતિ, ત્યારે તને ખબર પડશે કે then you will understand the importance of hard work. ત્યારે તને હાર્ડ વર્ક શું છે, એનું શું મહત્વ છે એની અન્ડરસ્ટેન્ડિંગ થશે. In geometry, if one writes ACB instead of ABC, the answer is marked wrong. બીજગણિતમાં કોઈ ખૂણાના માપ પૂછ્યા હોય ત્યારે તમે ABC ની જગ્યાએ ACB લખો તો તમારો આન્સર કેવો થાય છે? રોંગ થાય છે. The examiners will not spare you. તમને બચાવતો નથી, નિરીક્ષક તમને બચાવતો નથી, તમારા માર્ક્સ ત્યાં કાપી જ લે છે. They want you to learn word by word from the textbooks. અને શું કામે માર્ક કાપે છે કે તમે ટેક્સ્ટ બુકની વર્ડ ટુ વર્ડ, શબ્દથી શબ્દ વાંચો. અમે તમને અહીંથી સૂચના આપીએ છીએ ને કે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પછી તે ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, લેંગ્વેજમાં લીટી ટુ લીટી વાંચવી પડે, જેથી તમને એમાંથી પાઠ પૂછવામાં આવેલા MCQ આવડી જાય. શું કામે? કારણ કે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી આપેલા સ્ટોરી ટાઈપ પાઠ હોય છે, વાર્તા સ્વરૂપે પાઠ હોય છે. એકવાર વાંચો, બે વાર વાંચો એટલે આખી વાર્તા તમારા મગજમાં બેસી જાય. આ વાર્તા તમને બેસી ગઈ છે મગજમાં કે મુન્ના અને ભાઈ એવા બે બ્રધર હતા. ભાઈ મોટો હતો, મુન્ના નાનો હતો. ભૈયાની ઉંમર 14 વર્ષ હતી, મુન્નાની ઉંમર 9 વર્ષ હતી. બંને વચ્ચે 3 વર્ષનો ભણવામાં ફેર હતો. મુન્નો પાસ થાય છે, ભૈયો નાપાસ થાય છે. હવે બે વચ્ચે ભણવામાં 2 વર્ષનો ફેર રહે છે. આ બધું તમને ગુજરાતીમાં યાદ રહી ગયું. શું કામે? કારણ કે વાર્તા સ્વરૂપે. આ રીતે સમાજ અને વિજ્ઞાન તમને યાદ રહેશે નહીં રહે. એ તમારે લખીને અથવા રટણ કરીને સમજીને વાંચવું પડે. આ તમારી સ્ટોરી છે, આ તમે એકવાર બે વાર વાંચો એટલે તમને આવડી જાય, આરામથી આવડી જાય. એટલે મુન્ના ભૈયા એમ કહે છે કે જ્યારે તું હાયર સ્ટાન્ડર્ડમાં આવીશ અને એક્ઝામિનર એટલે કે નિરીક્ષક તારો પેપર તપાસતો હશે ત્યારે ABC ની જગ્યાએ ACB લખ્યો હશે તો તારો આન્સર ખોટો પડશે. અને શું કામ તે ખોટો પાડે છે કે જેથી કરીને તું ટેક્સ્ટ બુકનો શબ્દેથી શબ્દ વાંચ. મુન્ના સેઝ, ઓ ભાઈ સાહેબ, ધીસ ઇઝ સ્કેરી. હવે મને બચાવો. I don't think I want to go to the 9th class now. હું અત્યારે કઈ 9માં નથી પહોંચી ગયો, હું તો હવે 6ઠામાં જ આવ્યો છું. But I will still complete my day's homework so that I get to punishment in class. હું રોજે રોજ મારું ગૃહ કાર્ય જે મને આપવામાં આવેલું છે એ પૂરું કરું છું જેથી મને ક્લાસમાં કોઈ પનિશમેન્ટ કરવામાં આવતી નથી. ભૈયા says, just today we were asked to write a short essay on the topic of punctuality in 4 pages. આજે એક ટોપિક આપવામાં આવ્યો હતો અમને ક્લાસમાં, એમાં એક નિબંધ લખવાનો હતો. પંક્ચ્યુઆલિટી એટલે કે વિરામ ચિહ્નોનો બધો ઉપયોગ કરીને ત્યાં કેપિટલ આવે એના વિશે લખવાનું હતું 4 પેજમાં. And I imagine can something be written on 4 page and still be short. મેં 4 પેજ લખ્યા અને તું કલ્પના નહીં કરી શક કે મને તો 4 પેજ ઓછા લાગ્યા. Is all so mixed up.
ઇટ્સ ઓલ સો મિક્સ્ડ અપ. શું કામે? કારણ કે મારું એટલું વાંચન હતું, મેં મારું ફાઉન્ડેશન ક્લિયર કરેલું હતું, એટલે મને 4 પેજ લખવામાં પણ 4 પેજ ઓછા પડ્યા. મારી પાસે એટલું બધું નોલેજ હતું, એવું કહેવા માંગે છે. મુન્ના says, thinking aloud, thank God it was time for school or else the scolding would have gone on and on. મુન્ના હવે એવું વિચારે છે, ખાસ ભગવાન સ્કૂલે જવાનો સમય થઈ ગયો, નતર આ સ્કોલ્ડિંગ ખીજાવાનું ચાલુ જ રહેતે બડે ભૈયા. અમારા મોટા ભાઈ છે ને, એ ખીજાવાનું ચાલુ જ રાખે. સારું થયું ભગવાન કે સ્કૂલે જવાનો સમય થઈ ગયો. મૂવ ટુ સીન નંબર 3. The result were out once again and it so happened that Munna passed and Bhaiya failed again. ત્રીજું સીન, ત્રીજું દ્રશ્ય. ફરીવાર રિઝલ્ટ આવે છે. ફરીવાર એ જ સીન 2 માં જે દ્રશ્ય બનેલું તે જ બને છે કે મુન્ના પાસ થઈ જાય છે અને ભૈયા ફેલ થઈ જાય છે. ભૈયા વોઝ રિયલી અપસેટ. અપસેટ એટલે ઉદાસ થઈ જવું, બેચેન બની જવું, દુઃખ લાગવું. મુન્ના વોઝ ઓલસો શેડ seeing his brother so unhappy. બંને ભાઈઓ વચ્ચે મતભેદ હતો, બરાબર. મોટો ભાઈ હંમેશા નાના ભાઈને ખીજાતો હતો, છતાં આ નાના ભાઈને મોટો ભાઈ ફેલ થાય છે એનું દુઃખ થાય છે, એનો ઉદાસ ચહેરો જોઈ નથી શકતો. ભૈયા નાવ બીકમ્સ જેન્ટલર વિથ મુન્ના. હવે થોડો કૂણો પડે છે. આ ભૈયા જે ખીજાતો હતો ને, એ થોડો કૂણો પડે છે કે આ તો 2 વર્ષ પાસ થઈ ગયો, હું 2 વર્ષ સળંગ નાપાસ થયો. વિથ મુન્ના, મુન્ના became naughtier because of this and studied even less than before. મુન્ના છે ને, એ હવે પહેલા જે ધ્યાન આપતો ને એના કરતા પણ હવે ઓછું ધ્યાન આપતો થઈ ગયો. શું કામે? કારણ કે મોટો ભાઈ છે એને ખીજાવાનું બંધ કરે છે, થોડું ઓછું કરી નાખે છે. શું કામે ઓછું કરી નાખે છે? કારણ કે આ મુન્ના જે છે એ 2 વખત સળંગ પાસ થઈ જાય છે 2 વર્ષ સુધી, અને ભૈયા છે 2 વર્ષ ફેલ થાય છે, અને થોડોક તે ઉદાસ બની જાય છે, બેચેન બની જાય છે. મુન્નાને પણ આ નથી ગમતું કે મોટો ભાઈ ફેલ થાય છે અને પોતે પાસ થઈ જાય છે. ભલે બે વચ્ચે ઝઘડાનો વ્યવહાર હોય, પણ એક બંને ભાઈ, એક લોહીનો સંબંધ હતો બે વચ્ચે, તો નાના ભાઈને પણ દુઃખ થાય છે કે આ મુન્ના ભાઈ અપસેટ, મોટા ભાઈ છે એ અપસેટ છે, એટલે મોટા ભાઈ છે એ ભૈયા એ નાના ભાઈને ખીજાવવાનું થોડું ઓછું કરી નાખે છે. જેવું એના ઉપરથી ધ્યાન થોડું ઓછું કરી નાખ્યું તો મુન્નાનું જેટલું ભણતો હતો એનાથી ઓછું ભણે છે અને નોટિયર બની ગયો, વધારે તોફાની બની જાય છે. મુન્ના says, talking aloud, I am lucky, I can pass easily. હું કેટલો નસીબદાર છું, હું ઇઝીલી સરળતાથી પાસ થઈ જાઉં છું. I need not study so hard. મારે હવે વધારે ભણવાની જરૂર નથી. Now I can play games with my friends and fly kites. હવે હું મારા મિત્રો સાથે ગેમ રમીશ અને fly kites, પતંગ ઉડાડીશ. But I should still be careful that Bhaiya does not see me flying kites. પણ મારે એ તો ધ્યાન રાખવાનું જ છે કે હું પતંગ ઉડાડતો હોય ને ત્યારે ભૈયા છે એ મને જોઈ ન જાય. શું કામ એવું થાય છે? કારણ કે મોટો ભાઈ છે એ નાના ભાઈ ઉપર હવે થોડી શું કરે છે? શાંતિ રાખે છે, બરોબર. હવે તેને ખોજાવાનું ઓછું કરી નાખ્યું છે, એટલે નાનો ભાઈ છે એ હતો એના કરતા પણ વધારે તોફાની, નોટિયર બની જાય છે અને એવું વિચારે છે કે હવે હું તો પાસ ઇઝીલી થઈ જાઉં છું, હવે મારે ભણવાની શું જરૂર છે, એટલે હવે હું વધારેમાં વધારે મારા મિત્રો સાથે પતંગ ઉડાડવામાં ટાઈમ બગાડીશ, પાસ કરીશ. પણ મારે એ ધ્યાન રાખવાનું છે કે મને આ કાર્ય કરતા, પતંગ ઉડાડતા કે મિત્રો સાથે ગપ્પા લગાડતા મારો મોટો ભાઈ જોઈ ન જાય. પેજ નંબર 69. One day a kite is flying slowly downwards. એક દિવસ પતંગ ઉડી રહી, તેને ધીમે ધીમે ડાઉનવર્ડ્સ, નીચે તરફ આવી રહી હતી. મુન્ના starts running in order to grab it. grab it એટલે પકડવું. મુન્નો છે એને કાઈટ જે નીચે આવી રહી હતી આકાશથી જમીન તરફ, એને પકડવા દોડે છે. Suddenly he comes face to face with Bhaiya. અચાનક એની સામે કોણ આવી જાય છે? એનો મોટો ભાઈ. અચાનક એની નજરની સામે કોણ આવી જાય છે? મોટો ભાઈ. ભૈયા કેચિંગ હોલ્ડ ઓફ મુન્ના's hand. એનો ભૈયા છે એ મુન્નાનો હાથ પકડી લે છે અને કહે છે, aren't you ashamed to be playing kites all day long? તને શરમ નથી આવતી કે આખો દિવસ પ્લેઇંગ કાઇટ્સ, પતંગો સાથે રમતો હોય છો? તો don't you realize that now you are in the 8th class? તને હવે ખબર નથી પડતી? હવે તો તું 8મા ધોરણમાં આવ્યો.
and are not studying a lower class. તું કોઈ નાના ધોરણમાં નથી, હવે તો તું 8માં આવ્યો. If you think that I am just one class ahead of you and I can't say anything, you are wrong. હવે તું એવું ન માનતો કે હું 9માં છું તું 8માં છો, હવે આપણે બે વચ્ચે એક જ વર્ષનો ફેર છે એટલે હું તને કંઈ કહીશ નહીં, એવું તું હવે ન માનતો. I am 5 years older than you are. ભલે ભણવામાં આપણે બે વચ્ચે એક જ વર્ષનો તફાવત હોય, પણ ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે, રહેશે હંમેશા. તો ઈ નાતે, મોટો ભાઈ હોવાને નાતે હું તને ખીજાઈશ. then you are and will always be, અને હંમેશા રહીશ. understanding doesn't come only from reading books. માત્ર બુક વાંચવાથી અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતું, સમજણ નથી આવતી. look at ma and baba. આપણા માતા પિતા તરફ જો. ma has never gone to school. માં ક્યારેય સ્કૂલે નહોતી ગઈ. and baba has only passed 5th class. અને બાબા છે, આપણા પિતા છે, પિતાજી, એ માત્ર 5 ધોરણ સુધી જ ભણ્યા છે. મુન્ના, રિયલી ભૈયા, ઇઝ ધેટ ટ્રુ? મુન્ના સહીશ. મુન્ના કહે છે શું આ સાચી વાત છે? શું સાચી વાત છે? કે માતા છે એ ક્યારેય સ્કૂલે નહોતી ગઈ અને પપ્પા છે, પિતા, બાબા જેને કહે છે, એ 5 ધોરણ સુધી ભણ્યા છે. તો પણ જો એનામાં કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે. માત્ર બુકના થોથા વાંચવાથી જ અન્ડરસ્ટેન્ડિંગ આવે એવું નથી. એવું કોણ કહે છે? ભૈયા. કોને સમજાવે છે? મુન્નાને. શું કામે? કારણ કે મુન્નો છે એ સરળ 2 વર્ષ પાસ થઈ જાય છે, પણ ભૈયા ન્યા રહે છે. એટલે મુન્નાને એમ કે ભૈયા હવે નહીં કીજાય, પણ એ એમ કહે છે કે આપણા બે વચ્ચે 5 વર્ષનો જે એજ ડિફરન્સ છે એ તો હંમેશા રહેશે જ. બરોબર? એના નાતે હું તને ખીજાઈશ અને સલાહ પણ આપીશ કે જો માતા પિતા ભણ્યા નથી છતાં પણ એનામાં કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે આપણે પેજ નંબર 17 તરફ મૂવ કરીએ. નાઉ page number 70. Bhaiya says, yes, there are 1,000 things that they know more than you and me. એવી હજારો વસ્તુઓ છે જે મમ્મી પપ્પા આપણા કરતા વધારે જાણે છે, ભલે ઓછું ભણેલા હોય. And even if we have studied the wisdom of the whole world, Ma and Baba will always have the right to explain us and correct us. આપણે જે દુનિયાના રીત રિવાજો છે એમાં ક્યાંય પણ ખોટા પડીશું ને તો માં અને પિતા છે આપણને એક્સપ્લેન કરશે અને સાચી દિશા બતાવશે. મુન્ના says, I don't know ભૈયા, I would tell Baba and he would rush to the hostel. Sorry. Now what would you do if I were to fall sick today? Now what would you do if I were to fall sick today? જો હું આજે માંદો પડું તો તું શું કરીશ? બતાવજી તારા જ્ઞાનના સ્વરૂપે કે આજે હું માંદો પડી જાઉં તો તું કેવા પગલા લઈશ, કેવા ત્વરિત પગલા લઈશ? તો મુન્ના says, I don't know ભૈયા, I would tell Baba and he would rush to the hostel. મને ખબર નથી પણ હું એક છે કે હું પિતાજીને ફોન કરીશ અને તે તરત દોડતા હોસ્ટેલ તરફ આવશે. ભૈયા, I had expected this answer. મને તારા પાસે આ જ જવાબની આશા હતી. Now Baba would not get upset. બાબા બેચેન નહીં બને, ઉદાસ નહીં થાય. He would first try to find out what was wrong. પહેલા તો ઈ સમજશે કે કઈ રીતે તે માંદો પડ્યો. And then he would call a doctor. અને પછી તે ડોક્ટરને બોલાવશે. Baba would know exactly what to do. They have more experience than us. બાબાને ખ્યાલ છે, એને આપણા કરતા વધારે એક્સપિરિયન્સ છે કે what happened, શું બની રહ્યું છે એનો બાબાને ખ્યાલ છે. એટલે તે પહેલા શું કરશે તો કે હું શા માટે માંદો પડ્યો, ત્યારબાદ ડોક્ટરની વિઝિટ કરાવશે. શું કામે? કારણ કે બાબા છે, પિતાજી છે, એ આપણા કરતા વધારે એક્સપિરિયન્સ વાળા છે. મુન્ના says, with tears in his eyes, ભૈયા, I am sorry, what you say is true. With tears in his eyes, પોતાની આંખમાં આંસુ સાથે મુન્ના કહે છે, ભૈયા, I am sorry, મને માફ કરો. What you say is true. તમે જે કહો છો એ સાચું છે. ભૈયા hugs મુન્ના lovingly. તે મુન્નાને પ્રેમથી ભેટી પડે છે. ભૈયા says, I also like to play and fly kites. મને પણ તારી જેમ પતંગ ઉડાડવી ગમે છે, મિત્રો સાથે ગપ્પા લડાવવા ગમે છે. બરાબર? તને જેવા શોખ છે એવા જ શોખ મને પણ છે. But if I also play
then now can I watch out for you. પણ હું જો રમવા લાગુ તો તારી ઉપર નજર કોણ રાખે? સમજાય છે મિત્રો? મુન્ના શું ભૈયા શું કહે છે મુન્નાને કે જો તને રમવું ગમે છે એમ મને પણ રમવું ગમે છે. તને પતંગ ઉડાડવી ગમે છે, તને માર્બલ, ગુલ્લી દંડા, હુતુતુ, કબડ્ડી વગેરે રમવું તને ગમે છે તો મને પણ ગમે છે. પણ જો હું તારી સાથે રમવા લાગુ તો તારામાં મારામાં શું ફેર? બરાબર, હું રમતો પછી તો હું તને ન કહી શકું ને મુન્ના તું રમવા, એટલે હું નથી રમતો કારણ કે મારે તારા પર વોચ રાખવી છે. વોચ એટલે નજર રાખવી છે. ઓકે, મારે તારા ઉપર નજર રાખવી છે એટલે હું નથી રમતો. શું કામે? બીકોઝ યુ આર માય રિસ્પોન્સિબિલિટી. તું મારી જવાબદારી છો. શું કામે? કારણ કે મોટા ભાઈ હોવાને નાતે નાના ભાઈને સાચવવો એ મારી જવાબદારી છે. મુન્ના સેઝ આઈ લવ યુ ભૈયા. મને તમને હું ચાહું છું ભૈયા, એવું કહીને મુન્ના અહીં સમાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ મુન્ના અને ભૈયાની સ્ટોરી. શું હતું એમાં? તો કે બંને ભાઈઓ હતા. હાવ ટૂંકમાં તમને સ્ટોરી કહી દઉં, 1 થી 2 મિનિટમાં આખી 5 પેજની સમજૂતી મળી જશે તમને. કે મુન્ના અને ભૈયા ભાઈ હતા. ભૈયા મોટો ભાઈ હતો, મુન્નો નાનો ભાઈ હતો. ભૈયાની ઉંમર 14 વર્ષ હતી, મુન્નાની ઉંમર 9 વર્ષ હતી. બે વચ્ચે એજ ડિફરન્સ 5 વર્ષનો હતો, પણ એજ્યુકેશન એટલે કે ભણતરમાં 3 વર્ષનો ડિફરન્સ હતો. મુન્નો હંમેશા મિત્રો સાથે ગપ્પા લડાવતો, કોઈ પણ જાતની રમત રમતો, ભણવા તરફ ઓછું ધ્યાન આપતો. ભૈયા હંમેશા તેને ખીજાતો કે તું ભણ. છતાં પરીક્ષામાં મુન્ના જ પાસ થાય છે, ભૈયા ફેલ થાય છે. બીજી પરીક્ષામાં પણ મુન્નો પાસ થાય છે, ભૈયા ફેલ થાય છે. હવે બે વચ્ચે એજ ડિફરન્સ તો 5 વર્ષનો જ રહ્યો, પણ ભણતરનો ડિફરન્સ 1 વર્ષનો રહ્યો. મુન્નો 8મામાં હતો તો ભૈયા હવે 9મામાં હતા. ત્યારે ભૈયાને થોડીક બેચેની થાય છે, અપસેટ થઈ જાય છે અને તે મુન્નાને ખીજાવવાનું બંધ કરી દે છે. એટલે મુન્નો વધારે બગડી જાય છે. પછી ભૈયા જે છે એને સમજાવે છે મા અને પિતાના ઉદાહરણ દ્વારા કે તેઓ ભણેલા નથી છતાં તેને દુનિયાની કેટલી ગતાગમ છે. એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ બહારના દુનિયાનું નોલેજ, વિવેક પણ આપણે મેળવવું જોઈએ એવું ભૈયા છે મુન્નાને કહે છે. મુન્નાને આ બધી વાત સમજાઈ જાય છે. ભૈયા મુન્નાને પ્રેમથી ભેટી પડે છે અને કહે છે કે તું રમસ એમ મને પણ રમવું ગમે છે, પણ તું મારી એક જવાબદારી છે કારણ કે હું તારો મોટો ભાઈ છું, એટલે હું નથી રમતો કારણ કે હું જો રમું તો તારા ઉપર નજર કોણ રાખે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ હશે જેમાં એમસીક્યુ સ્વરૂપના પ્રશ્નો હશે જે તમારે અથવા ગીવ મીનિંગ જેવા પ્રશ્નો હશે જે તમારે હોમવર્ક બુકમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરાબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.